સિક્યુરિટી એજન્સી ચલાવનાર હત્યા કરી લાશના 2 ટુકડા કરી ભાગી છૂટેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે આરોપીઓ કયા કારણોસર સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ચંદ્રભાન દુબેની હત્યાનો મામલે હજુ સુધી હત્યા પાછળનું કારણ અકબંધ છે, પરંતુ હત્યા કરવા માટે 15 દિવસ પહેલાથી તૈયારી કરવામાં આવી હતી. તે ઉપરાંત હત્યા માટે સ્પેશિયલ રૂમ પર ભાડે રાખવામાં આવ્યો હતો. 12 મેના રોજ મૃતક ચંદ્રભાન દુબેને આરોપી ઓટો રિક્ષા ચાલક રાશિદ અંસારીએ બેસ્તાનના પોતાના નિવાસ સ્થાને લઈ ગયો હતો, જ્યાં આરોપીઓએ પોતાના નિવાસ સ્થાનની સામે જ હત્યા માટે 8 દિવસ પહેલા રૂમ ભાડે લીધો હતો. આરોપીઓએ મૃતક ચંદ્રભાન દુબેને રૂમમાં લઈ ગયા 10 મિનિટમાં જ હત્યા કરી હતી, જ્યાં પહેલા મંસૂર અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો. ત્યારબાદ આરોપી રાશિદ અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો. આરોપીઓએ મૃતક ચંદ્રભાન દુબેને રૂમમાં લઈ ગયા 10 મિનિટમાં જ હત્યા કરી હતી, જ્યાં પહેલા મંસૂર અંસારીએ માથાની ભાગે હથોડો માર્યો હતો. ત્યારબાદ આરોપી રાશિદે પણ માથાની ભાગે હથોડો માર્યો હતો, જેથી મૃતક ચંદ્રભાન દુબે બેભાન થઈ ગયા હતા અને તે જ અવસ્થામાં તેને બાથરૂમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું કોયતાથી ગળું કાપી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરી પાછો ઓફિસે આવી ગયો હતો, જ્યાં બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને મોડી રાત સુધી પરિવાર સાથે રહી ચંદ્રભાન દુબેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ ફરી સવારે આરોપી પોતાના નિવાસ સ્થાને આવી મંસૂર અંસારી સાથે મળી ચંદ્રભાન દુબેના સરના 2 ટુકડા કર્યા હતા, જે પ્લાસ્ટિકની થેલીમાં બાંધી લિંબાયત મીઠી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. બાદમાં પરિવાર સાથે મળી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તે ઉપરાંત મૃતકના બંને મોબાઈલ લઈ આરોપી પોતાના વતન બિહાર જગદીશપુર જતો રહ્યો હતો, જ્યાં એક મોબાઈલ ઓફ કર્યો અને બીજા મોબાઈલ ઉપરથી જ ₹3 કરોડની ખંડણી માંગી હતી અને 10 લાખ રૂપિયા ગૂગલ પે કરો તેવા વોટ્સઅપ પર મેસેજ પણ કર્યો હતો. પોલીસે પકડે તો છોડાવવા માટે આરોપીઓએ કોટક બેંકમાંથી ₹2 લાખની લોન પણ લીધી હતી. તે ઉપરાંત ચંદ્રભાન દુબે પાસેથી મળી આવેલ ₹40,000 આરોપીઓએ તેની પત્નીને આપ્યા હતા. હાલ સમગ્ર મામલે મોતનું પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસે બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.